તીર્થંકરોના ચરિત્રો અને તત્વજ્ઞાનને જેમ છે તેમ રજૂ કરવાનો અત્રે પૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે. વાડા સંપ્રદાયોથી પર રહીને તત્વદ્રષ્ટિને કેન્દ્રમાં રાખીને તત્વદ્રષ્ટિ ખુલે તે હેતુથી સરળ લોકભોગ્ય ભાષામાં રજૂ કરાયું છે. તીર્થંકરોના ચરિત્રનું વર્ણન સર્વ સંપ્રદાયોના ગ્રંથોમાંથી મેળવેલું છે, જેમાં કદાચ ક્યાંક તરતમતા ભાસે તો તેની ક્ષમા પ્રાર્થીએ છીએ. તીર્થંકરોનું યથાર્થ તત્વદર્શન. 18મા તીર્થંકર શ્રી અરહનાથ સ્વામીએ એમની દેશનામાં જે રાગદ્વેષની વાત કરેલી એના ઉપર સાંભળીએ આપણે પૂજ્ય ડૉક્ટર નીરુબેન અમીનને. જે વસ્તુ કાયમ વળગેલી છે, અનંત અવતારથી વળગેલી છે, એ છે રાગ દ્વેષ. ને રાગ દ્વેષ ઉપર આજે આપણે સત્સંગ કરશું. રાગ કોને કહેવાય ને દ્વેષ કોને કહેવાય? રાગ શાથી ઉત્પન્ન થાય છે, દ્વેષ શાથી ઉત્પન્ન થાય છે? રાગમાંથી ને દ્વેષમાંથી કઈ રીતે છૂટાય? તમામ જ્ઞાનીઓએ, તમામ તીર્થંકરોએ મોક્ષ જો પ્રાપ્ત કરવો હોય તો શું કરવાનું કહ્યું છે? બે વસ્તુ કહી છે. કાં તો રાગ અને દ્વેષથી છૂટો, કાં તો આત્મા જ્ઞાન પ્રાપ્ત કરો. બેમાંથી એક પણ થશે તો પૂર્ણાહુતિ થઈ જ જશે. કોઈ પહેલાં રાગદ્વેષ માંથી છૂટતા છૂટતા આગળ વધે છે અને કોઈ પહેલાં આત્માની પ્રાપ્તિ કરીને પછી આગળ વધે છે. એટલે આવી રીતના છે, બે રસ્તા છે. એક રાગદ્વેષમાંથી છૂટીને આત્માને પ્રાપ્તિ કરવી એ ક્રમિક માર્ગ છે, ક્રમે ક્રમે આગળ વધવાનો માર્ગ છે. અને બીજો આત્માનો ઉઘાડ થઈ જાય જ્ઞાનીની જ્ઞાન કૃપાથી તો એકદમ શોર્ટકટ, એને અક્રમ માર્ગ કહ્યો છે. એ ક્રમ અને અક્રમ, ક્રમાગત અને અક્રમાગત એવો શોર્ટકટ પણ છે. આત્મા પોતે તો રાગ અને દ્વેષથી પર જ છે, એને કંઈ રાગે નથી ને દ્વેષે નથી. પણ જ્યારે વિભાવ દશામાં જાય છે ત્યારે આ વિભાવ દશાના પરિણામે આ બધું ઊભું થાય છે. મૂળ આત્માને તત્વ સ્વરૂપે જે આપણી અંદર, બધાની અંદર, જીવ માત્રની અંદર આત્મા છે તે તત્વ સ્વરૂપે સિદ્ધ સમાન જ છે. એને કંઈ રાગ દ્વેષ કશું નથી. જેમ આમાં સોનું ને તાંબુ બે દ્રવ્યનું મિક્સર હોય તો સોનું જ હોય, પ્યોર હોય, એમાં કંઈ ફેરફાર ના હોય, એ ફેરફાર થાય પણ નહીં. એવી રીતે આમાં દરેક જીવ માત્રની અંદર આત્મતત્વ અને બીજું જળ તત્વ, બે તત્વોનું મિક્સચર છે. બે તત્વોના મિક્સચરથી થર્ડ એલિમેન્ટ જે વિભાવ દશામાં ઊભું થાય છે, અહંકાર, એ અહંકારને પછી અહંકારને રાગ અને દ્વેષ ઊભા થાય છે. એ અહમ જે મૂળ કહેવામાં છે, હું પણ, એ હું પણ આત્માને બદલે જળ તત્વમાં હું પણ આરોપણ થવા માંડે છે, ત્યારથી રાગ દ્વેષ ઊભા થાય છે. એટલે પોતાના સ્વપદમાં હું પણ ત્યાં વિતરાગ દશા છે અને સ્વમાંથી અન્યમાં, પરમાં હુંનું આરોપણ થાય. ધારો કે ખરેખર હું આત્મા છું, શુદ્ધ આત્મા છું, એને બદલે આ દેહ છે કે આ જે કંઈ નામ આપ્યું છે કે જે આપણે વિચારો, બધું જે અંદર આ દેહને લગતું જે કંઈ છે તેમાં હું છું આરોપણ થયા કરે છે. એવું અંદર આ ભ્રાંતિથી આવું લાગ્યા કરે છે, ભાસ્યા કરે છે. ત્યાંથી જ રાગ શરૂ થાય છે. પરમાહુનું દેહાધ્યાસ શરૂ થાય ત્યાં પરમાહુ પણ બેસે છે, એટલે ત્યાંથી રાગ ઉત્પન્ન થાય છે. એટલે હું નીરુબેન છું એવું જ્યાંથી ચાલુ થયું ત્યાંથી રાગ શરૂ થાય છે. ને હું આત્મા છું તો રાગ નથી. બે રીતે ચાર્જ થતા જાય છે. જ્યાં આગળ ગમવા પણ ઊભું થાય છે ત્યાં રાગથી ચાર્જ થાય છે,
અને જ્યાં અણગમાપણું હોય છે ત્યાં આગળ દ્વેષ ઊભો થાય છે. પરમાણુ બે રીતે ચાર્જ થતા હોય છે અને નિયમ છે કે જેવા ચાર્જ થયા એવા પછી એ ભાવે કલેક્ટ થાય છે. જેવા ભાવે ચાર્જ થયેલા છે એ કલેક્ટ થઈને પડી રહે છે અને પછી એ ભાવે ડિસ્ચાર્જ થતા હોય છે. જ્યારે ડિસ્ચાર્જ થાય છે ત્યારે એવા જ ભાવે ડિસ્ચાર્જ થાય છે. પછી એનું રિએક્શન આવે છે, એ જુદું પાછું આગળનું સ્ટેપિંગ. એટલે રાગ પોતા એમાં તન્મય આકાર થાય છે, ગમે છે, લાઇકિંગ વાળું હોય છે, ત્યાંથી રાગ શરૂ થાય છે. અને ડિસલાઇકિંગ વાળું હોય ત્યાં દ્વેષ શરૂ થાય છે. એવી રીતના થતું હોય છે. અને વિતરાગ હોય ત્યાં પછી લાઈક કે ડિસલાઈક કશું ના હોય, ગમો કે અણગમો કશું ના હોય. આ પરમાણુ છે, પોતપોતાના સ્વભાવ પ્રમાણે બતાવે છે એનું ઇફેક્ટ. માત્ર ઇફેક્ટ જ છે પરમાણુની, એમાં પછી પોતે નવું રિએક્ટ નથી થતું. તો એ પરમાણુ ડિસ્ચાર્જ થઈને ખરી પડે છે, એનો એન્ડ આવે છે જ્ઞાન થયા પછી. અને અજ્ઞાન દશામાં ફરી 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 એમાં તન્મય આકાર થયા જ કરે. જો ખબર ના પડે તો એમાં ને એમાં જ તન્મય આકાર રહે. અને જો ખબર પડે તો એ તન્મય આકાર ના થાય, છૂટો રહે, કાંઈ જાગૃતિમાં આવી જાય, જુદો રહે, પછી પ્રતિક્રમણ કરે કે ગમે તેમ કરીને પણ એને ખેરવવામાં હોય, નવું ચાર્જ ના થવા દે. એટલે દાખલા તરીકે આપણે કંઈ વિચાર આવ્યો, સારો વિચાર આવ્યો, તો સારો વિચાર આવ્યો એટલે એમાં મીઠાશ ઊભી થવાની છે. એટલે એમાં તન્મયાકાર છટ દઈને થઈ જવાય. એ જેમાં તન્મયાકાર થયા કે પરમાણુમય ચાર્જ થયા, રાગ ભાવે. અને આવડો ખરાબ વિચાર આવ્યો તો એને દ્વેષ ઊભો થાય, દ્વેષ ભાવે ચાર્જ થાય છે. જ્યારે જ્ઞાન હોય, વિતરાગ હોય, ત્યારે શું સારું આવે કે ખરાબ આવે, બંને વિચારો મારા માટે નિકાલી છે, ડિસ્ચાર્જ છે. હું એમાં છું નહીં, આપણે એમાં તન્મયાકાર ના થઈએ, ભળીએ નહીં, તો એ વિચારો એની મેળે ખરી પડે છે અને એનો એન્ડ આવે છે. એટલે પરમાણુ બધા ખરી પડે છે. નહીં તો આ સાયકલ ચાલ્યા જ કરે, પાછું ફરી નવું થાય, પાછું પેલું જૂનું રહ્યા જ કરે. હવે જ્ઞાન હોય છતાંય પણ આવા સ્થિતિમાં મહાત્માઓને ખબર ના પડે, ખ્યાલ બહાર જતું રહે કે આ બધા રાગના પરમાણુ આવ્યા કે દ્વેષના પરમાણુ આવ્યા, તે ઘડી એની જાગૃતિ એની સામે ન રહે, એને ખબર ના પડે, એમાં તન્મયાકાર રહે, તો એ પરમાણુ ખરતા નથી, પણ એની જોડે જોડે જાય છે, કન્ટિન્યુ થાય છે. ઠેઠ સુધી ના રહે તો એ કેરી ફોરવર્ડ થાય છે નેક્સ્ટ લાઈફમાં. અને જ્યાં ખબર પડી કે ત્યાં એનાથી છૂટું રહેવાય છે. છૂટું રહે તો એનો આગળ હિસાબ નિકાલનો થઈ શકે, નહીં તો ના થઈ શકે. દાખલા તરીકે આપણે અત્યારે અંબાજીમાં બહેનોની શિબિરો કરી હતી. કેટલા જણા, કોણ કોણ આવ્યું હતું? આ તું કરજો. ઓહ, મુંબઈનો તો રેકોર્ડ બ્રેક છે. હવે એ શિબિરમાં એટલી બધી વસ્તુઓ ચર્ચાઈ કે આ તો અમને ખબર જ નથી, આ તો અમને ખબર જ નથી, આ તો અમને ખબર જ નથી. 90% ખબર થઈ જાય, 10%ની જ કદાચ ખબર હશે, 90% વસ્તુ ખબર જ નથી. હવે જેટલી ખબર ના હોય તો પછી એ વસ્તુ એમને એમ જ જતી રહે, એની સામે જાગૃતિ ઊભી જ ના થાય. અને શિબિરમાંથી આવ્યા પછી બધી બહેનો કહે છે હવે અમારે આખો દાડો એ જ જાગૃતિ ચાલ્યા કરે છે, બંધ નથી થતું. કે એ જાગૃતિમાં આખો દાડો કોને કોને રહે છે? લ્યો આલ્યા બધા જોઈ લો, બધા પુરુષો કે આપણા વાળાનો હાથ ઊંચો છે કે નથી. નીતિનભાઈ તારી અરે જબરજસ્ત થઈ ગયા હતો અમારી શિબિર. બહેનોને જબરજસ્ત જાગૃતિ કે
કોઈ રીતે જાગૃતિ ઉત્પન્ન થાય એવો રસ્તો જ નહોતો. આમ તો શિબિરમાં 2-2 કલાક કરતા હતા પણ કંઈ જામતું નહોતું. પણ આ તો 3 દાડા સુધી રાત મોડે સુધી આનું આ જ જુદા જુદા વિભાગ કરીને જુદા જુદા ટોપિક ઉપર લીધેલું. ખબર પડી પછી, હવે ખબર પડે એટલે દેખાય કે ઓહો આવું છે આવું છે. માલ તો બધો ભરપટ્ટે હોલસેલમાં છે જ, નથી એવું નહીં. આ ખબર નથી પડતી એટલે એમને એમ છે તો વયું જાય છે, અજાગૃતિમાં વયું જાય છે. શું અને જાગૃતિ હોય ખબર પડે ને જ્યાં ખબર પડે ત્યાં એ ખાલી થવા માંડે. હળવું લાગે, હળવું. જેમ જેમ ખબર પડતી જાય તેમ હળવું આવે કે કંઈ ખુમારી આવે. પેલું તો અંદર એમ લાગે કે સારું આ તો કંઈ ખબર જ નથી પડતી, કંઈ પકડાતું નથી, સામાય કરે તો એ કશું દેખાતું જ નથી કે છે. અને બધું ભારોભાર પડી હોય છે. કેટલા બધા રાગના ઓહો પોતાની જાત માટે થઈને શરૂઆત થાય છે. રાગ પોતાની ફાઇલ નંબર 1 સૌથી વધારે ત્યાં, પછી આવે છે ફાઇલ નંબર 2 હસબન્ડ કે વાઈફ, પછી છોકરાઓ, સગમા બાપ, સગા વાલા, ફ્રેન્ડો, બધામાં જ્યાં કોઈ આપણું આપણને એપ્રિશિએટ કરે ને ત્યાં આપણે વગર પૈસે છે તો અટેચમેન્ટ રાગ ચાલુ થઈ જાય, મીઠો લાગે. જરાક સારું બોલ્યો હોય ને તો એમ ચાલુ થઈ જાય. અરે રહીને યાદ આવ્યા કરો મારું આવું સારું બોલ્યા હતા હો ફલાણા ભાઈ, મીઠું લાગે, રાત્રે યાદ આવ્યા કરે. પ્રેમ પછી વરસી જાય એના ઉપર. અને એ જો કંઈક ખાવડું બોલેલું સાંભળ્યું ઉતરી જાય બધો પારો, દ્વેષ થઈ જાય એમાંથી પાછો. એટલે જ્યાં રાગ છે ત્યાં જ પાછો દ્વેષ થાય, હોય નિયમ છે. જેની પર રાગ હોય ને ત્યાં જ દ્વેષ પરિણામે આવ્યા વગર રહે જ નહીં. રાગ અને દ્વેષ, દ્વેષ ને રાગ કેવું છે. રાગ હોય ને જેની ઉપર રાગ હોય, દાખલા તરીકે બહેનોને આપણા હસબન્ડ ઉપર હોય કે છોકરા ઉપર હોય, ભાઈઓને છોકરા ઉપર હોય કે વાઈફ ઉપર હોય કે ભાઈ ઉપર હોય કે જે આપણે બધા નજીક રહેતા હોય એના ઉપર રાગ હોય. રાગ કેટલું કે પેલું ફિલિંગ થાય મારા છે, માન્યતા મારા છે, આ મારા ને આ મારા નો આ પારકા, એવું મારા છે ફિલિંગ શરૂ થાય, મમતા કહેવાય. પછી એમાંથી એટેચમેન્ટ શરૂ થઈ જાય છે, આગળ વધે છે, તન્માયાકાર થાય. એમાંથી એટેચમેન્ટ થાય એટલે એમ જબરજસ્ત રાગ સોલિડ થતો જાય, ખૂબ રાગ થાય. પછી નિયમ એવો છે કે જ્યાં રાગ હોય ત્યાં અપેક્ષા હોય જ. જેની ઉપર રાગ હોય એના પર આપણને અપેક્ષા ઊભી થાય જ. કારણ કે સહજ સ્વાભાવિક થાય કે મને આના માટે આટલું બધું છે તો એને મારા માટે તો આટલું રાખવું જ જોઈએ ને. સંભળાવે ખરા, હા બહેનો પુરુષો બધા એકબીજાને સંભળાવતા હોય, હું પરણી લાય તે દાળની આખા કુટુંબ માટે, આખા ઘર માટે, તમારા માટે રાત દાડો કામ કરી કરીને કૂટઈ છું, છતાંય તમને મારી કદર છે. હમણાં હા પાડે છે, રમીલા હા પાડે છે, હમણાં એટલે અપેક્ષા એને પોતાને ખબર નથી. અહીં તો એટલું ફ્રસ્ટ્રેશન થાય અને ભોગવટો આવે, જબરજસ્ત ભોગવટો આવે. હું કરું છું અને મારું અપેક્ષા પૂરી થાય કે ના થાય, કેવી રીતના થાય? કોઈ અપેક્ષા પૂરી કરવા શક્તિમાન જ નથી. કારણ કે અપેક્ષા એવી છે કે તમે એક પૂરી કરો એટલે બીજી આવીને ઉભી રહે, બીજી પૂરી કરો ત્રીજી આવીને વધતી જાય, એ કોઈ નથી પૂરી ના થાય. 10 અપેક્ષામાંથી એક બે તો શું પણ ઘણી બધી ના થાય. એ જ્યારે પૂરી ના થાય ને ત્યારે એનું રિએક્શન આવે, દ્વેષ થાય કે મને આટલું બધું છે તો એને કેમ નથી મારા માટે, એ કેમ મને નિગ્લેક્ટ કરે છે, મને
મારું ધ્યાન નથી રાખતા ને મને કેર નથી કરતા ને આમ તેમ બધું જાત જાતનું પછી ઊભું થઈ જાય. પરિણામ દ્વેષ આવી રીતના આવે છે, રાગમાંથી દ્વેષ. એટલે રાગ અમે બધાને આ લોકોને શીખવાડ્યું હતું કે રાગ જો બરાબર પકડાતો ના હોય અને જરાક સૂક્ષ્મ લેવલમાં જતો હોય છે, એ જો ખબર ના પડતી હોય તો એટલીસ્ટ અપેક્ષા તો પકડો. અપેક્ષા તો પકડાય એવી છે, જેટલી પકડાય એટલી સ્થૂળ તો સ્થૂળ, જેટલી પકડાઈ એટલી પકડાઈ. જેટલી અપેક્ષા પકડાશે તેને પછી ત્યાં આગળ આપણે જાગૃતિની મૂકવાની જરૂરત છે. શું કે આ અપેક્ષા છે ને માટે આ અપેક્ષા આપણે રાખીએ છીએ, પણ એમાંથી નવી દુઃખ ને દુઃખ જ છે. એટલે જે વિચારક છે એ એનો તાળો મેળવે, એનું તારણ કાઢે કે ભાઈ આ અપેક્ષાઓમાંથી જ મને દુઃખ ઊભું થાય છે, તો મેલને પૂરો અપેક્ષાઓને જ જે બન્યું તે એક્સેપ્ટ. સાધારણ કહેવાય કે આવું આવું કરવાની જરૂર છે તમારે, પછી ના કરે તો પછી આપણને રિએક્શન ના આવવું જોઈએ. રિએક્શન આવે તો આપણે સમજી જવાનું કે આ આપણી અપેક્ષા હતી. એટલે એકબીજા માટે કેટલી કેટલી અપેક્ષા છે, ક્યાં ક્યાં છે, એને બધા જોઈ લેવાનું. શું એને આપણે અંદર સામાયિકમાં જોઈ લેવાનું. તો જ એ જડે એવું છે, નહીં તો ના જડે. ઘણા તો કેવા ઢગલે બંધ દેખાય કરે, ઢગલે બંધ દેખાય છે બધું જાત જાતનું. ઢગલે બંધ છે જ. હજુ તો ઢગલાના ઉપરના પેલા પોપડા ઉખડ્યા છે, હજુ તો બધું છે એ ગુરી જવાનું. પણ નીકળશે એકવાર ઉખડવા માંડ્યા એટલે પછી આગળ એના પ્રોસેસ ચાલુ થઈ ગયો. અરે આ બહેનોની શિબિર થઈ ગયા પછી બધા એમના હસબન્ડોના બધા કેટલાના ફોન આવવા મળ્યા, બેન ફરી શિબિર ક્યારે રાખો છો? પેલું કે હું સ્પોન્સર કરીશ, પેલું કે હું સ્પોન્સર કરીશ. મેં કહ્યું કેમ આટલું બધું વરસી ગયા, અમારા બહેરા સુધરીને આવ્યા કે છે. આવી શિબિર થતી હોય, આવી જાગૃતિ આવતી તો હો ધન્ય છે કે છે બધી બહેનો માટે. એ જ ખબર પડવી જોઈએ એકવાર, પછી દેખાય, ખબર પડે એટલે પછી એની સામે જાગૃતિ ઊભી થાય છે. એકચ્યુઅલી આમાં થાય છે જ કેવું કે આપણે શિબિરમાં જે કંઈ આપણે સત્સંગ કર્યા, તમે પ્રશ્નો પૂછ્યા, એના સમાધાન થયા તમને, અને પછી તમે જે સામાયિકમાં બધાએ જોયું ત્યારે પ્રજ્ઞા તમને ઝબકારા મારે છે. શું લાઇટ, પ્રજ્ઞાનો લાઇટ આવે છે, ડાયરેક્ટ આત્માનું લાઇટ છે પ્રજ્ઞા. એટલે એ લાઇટને એકદમ ઝબકારો મારશે એટલે ઉઘાડ થઈ ગયું એવું લાગે આપણને. એટલે ખરેખર ઉઘાડ થાય છે ત્યારે ફર્સ્ટ ટાઈમ પણ ખબર પડે કે ઓહો આવું છે, આવું છે, આવું છે. પછી પ્રજ્ઞા કાયમ એવી ટકી નથી રહેતી. શું પ્રજ્ઞાનો ઝબકારો પછી બંધ થાય છે. આ વાતાવરણ બદલાયું છે, પછી વ્યવહારમાં આવ્યા એટલે ફાઇલો આવી એટલે એમાં ડાયવર્ટ થાય એટલે પેલો પ્રજ્ઞાનો ઝબકારો એ વખતે આપણો બંધ થાય છે. પણ જો જાગૃતિ એ પ્રજ્ઞાના ઝબકારાને પકડી લે, જાગૃતિ છે તો મેન્ટેન થાય છે, એ સસ્ટેન થાય છે, પેલું ના રહે. પણ આ જાગૃતિ પછી આને પકડી લેવાનું છે. જાગૃતિ પછી ડીમ ના થાય એના માટે આપણે એને જે હોય પુષ્ટિ આપ્યા જ કરવાની. મનન, ચિંતન, સામાયિક, આ તે બધું કન્ટિન્યુઅસ આપવા પડે. જ્યાં જ્યાં રાગ હોય કે જ્યાં જ્યાં દ્વેષ હોય એને ઝબકારામાં પણ દેખાય ખરું બધું, પણ પછી એની જાગૃતિ પકડી લેવાય. આજે જ એક બહેન કહેતી હતી કે મને કહે છે કે એકદમ ઝબકારો થયો કે અમારા જોઈન્ટ ફેમિલીમાં અમે બધા હતા, હજુ છે કે છે તો કે કોઈ કુટુંબમાં લગ્ન આવ્યું છે 7-8 વર્ષ ઉપર, 10 વર્ષ ઉપર, તો કે બધી દેરાણીઓએ કહે છે કે
11,000 ને 15,000ના કહે છે કે કપડાં સાડીઓ લીધી કે છે, મોંઘી મોંઘી, 10 વર્ષ ઉપર એટલે ઘણી મોંઘી કહેવાય. મોંઘી મોંઘી સાડી લીધી, 15,000ની લીધી બધી દેરાણી જેઠાણીઓ. તો મને કહ્યું કે તમારે લેવો. તો કહે કે મેં તો નક્કી કર્યું હતું કે મારે આ સાડીમાં નથી પૈસા નાખવા, મને એનો શોખ નથી, હું તો દાગીના સોનું ભેગું કરીશ. તો કે તમારે સાડીના પૈસા મને સોનું આપો કે છે. તો પછી પાછું આવ્યું દેરાણી જેઠાણીઓનું કે ના, કપડાના પૈસા કપડામાં જ વપરાય, સોનાના પૈસા સોનામાં જ વપરાય, સોનાના કપડામાં નહીં, કપડાના સોનામાં નહીં. તો કે મારી ફટકી ગયા છે, પેલી હવે બધી 15,000ના કરાયા, તો મેં 25,000નું કરાવ્યું. લે તારે હું એ સાડી લઉં 25,000ની. આ ઝબકારો થયો કે છે કે અત્યારે તો બરાબર જ કર્યું મેં તો, એવું જ હતું. પણ જ્ઞાન ઝબક્યું, પ્રજ્ઞાએ ઝબકારો માર્યો, ઓ આ તો આપણે આવી ભૂલ કરી. તો કે આ શું થયું કહેવાય, આ બદલો લીધો કહેવાય. મારું ના માન્યું તો હું છોડું નહીં, લાવતા ને બધાને સીધા કરું. હવે આવું છે. અને પહેરવાનું એક જ વખત હોય, હા, 25,000ની સાડી હોય કે 50,000ની હોય, એક જ વાર પહેરવાની હોય. પછી પહેરે કયો? કોકના લગ્નમાં આવી સાડી પહેરીને જાય તો બધા મૂર્ખ કે અલે આ ઘરનાએ નહીં પહેરીને તું ક્યાં પહેરીને આવે છે? એટલે શું કરે? ફરી એ પણ તાર કાઢીને પહેરે ત્યારે ક્યારે પહેરે? પડી હોય, હા, થપ્પી 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 થપ્પી. કબાટ તો જોઈએ તો જોઈએ, પાછું વરનું કબાટ જૂટવી લે. આખી જિંદગી ચાલે એટલા કપડાં હોય, લાવવાની જરૂરત ના જ હોય. નક્કી કરે હા હવે મારે નથી લેવા કપડાં, પણ તો બજારમાં જાય એટલે આ બહુ સરસ, આ નવું લેટેસ્ટ, નવી ફેશન, નવી ડિઝાઇન, ઓહો આવું તો આપણે જોયું જ નહોતું, લઈ લો ને હવે, બહુ સસ્તું છે, સેલમાં. એટલે કોઈ મોરક વેપારી હોતા નથી કે તમને સેલમાં અડધા ભાવમાં આપે, ડબલ કરીને અડધા ભાવ આપે. કોઈ વેપારીઓ મૂર્ખ હોય? આ બધા પુરુષોને પૂછો, બધા વેપારીઓ જ છે ને. આમાં કાપડનો વેપાર કોણ કરે છે? કાપડના વેપારમાં કોઈ, હા તમારો કાપડનો વેપાર તે કોઈ સાચી રીતે સેલ મૂકે? લો હા બરો બહેનો ચેતો, સેલ કરીને મોશો નહીં, એમ કરીને વધારે લઈ આવે, સસ્તું છે સસ્તું છે. કોઈ સસ્તું હોતું નથી. હિસાબથી થાય એનામાં. હા એ હિસાબ કોઈ ખોટનો ધંધો કરે નહીં ને. કોકા જેવું જેને દુકાન ખાલી કરવાની હોય ને ક્લોઝઅપ હોય ત્યાં કંઈક હોય ડિસ્કાઉન્ટ, બાકી તો ક્યાંય ડિસ્કાઉન્ટ તો નથી. હિસાબથી જ થતું હોય, હિસાબથી બરાબર એટ્રેક્શન ગણતરી રાખવા માટે રાખે, એટ્રેક્શન માટે. નહીં તો કોઈ આવે જ નહીં પાછા અંદર. ના ના આવે, જ્યાં સુધી આ બધા મોહ બજાર ચાલુ છે ને ત્યાં સુધી ગ્રાહક આવવાના જ છે, મોહ ખેંચી જ લાવવાના છે.